વાય શુડ વી હાયર યુ? આ ક્વેશ્ચનનો જવાબ જો એ હોય કે સર આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ, તો સાંભળો, હાર્ડ વર્ક એ કોઈ સ્પેશિયલ ક્વોલિટી નથી. કોર્પોરેટ વર્લ્ડમાં એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. રિક્રુટર્સના માઇન્ડમાં એક જ થોટ ચાલતો હોય છે, એ છે હું જે વ્યક્તિને હાયર કરું છું એ મારી પ્રોબ્લેમ સોલ્વ કરશે કે વધારશે. ઇન્ટરવ્યૂ તમારા વિશે નથી પણ કંપનીની પ્રોબ્લેમ વિશે છે. અને ઇન્ટરવ્યુઅર સૌથી વધારે ડરે છે ખોટા વ્યક્તિને હાયર કરતા. કારણ કે ખોટા વ્યક્તિને હાયર કરશે તો ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ, એનર્જી વેસ્ટ. એટલે રિક્રુટર એમ્પ્લોય નથી શોધતો, એ શોધે છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એમ્પ્લોય જેટલી સેલેરી લેશે એમાં કંપનીને શું વેલ્યુ આપશે. આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે આ ફ્રેમવર્ક યાદ રાખો. પ્રોબ્લેમ, સોલ્યુશન, પ્રૂફ. કંપનીની પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો, તમે એ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરી શકો છો એ કહો, અને એ વસ્તુનું પ્રૂફ આપો. એ પછી તમારો પાસ્ટ એક્સપિરિયન્સ પણ હોઈ શકે છે અથવા તો તમારું નોલેજ કે તમારી લીધેલી કોઈ ટ્રેનિંગ. હાર્ડવર્ક બતાવશો તો એને નોર્મલ લાગશે, પણ એમની પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવશો તો તમે સ્ટેન્ડ આઉટ કરશો. યાદ રાખજો, કંપનીને એમ્પ્લોય નથી જોતો, એને સોલ્યુશન જોઈએ છે. અને જો તમે એ સોલ્યુશન બની જશો તો તમે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશો.